હો મન ખોમો ગામો ગામો તીથી પરોયો ઘરના મારા ઓગણે તે સુખ ન કર્યો સોયો હો વણતા વણતા વણ્યો અનોખો નજરોણો વાત હો ભળીતી આજ આવો દીરો જોયો હો દાડો મારો જ્યારે નમું તારા પારે ટૂડે તારા બે ત્રણ લુકના તીરથ માણે દાડો મારો તો નમસ્કાર મારા વાલી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ ની અંદર. અને મિત્રો હું છું દશરથ. તો મિત્રો આજે હું વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું ડુચકવાડા ગામથી. અમારે જાનાભાઈ ભજનિક એના પર છે, થોડા પૂરા આવશે. તો આ છે અમારે જાનાભાઈ ભજનિક, ભજન જોરદાર ગાય છે. જો કોઈ ઓર્ડર હોય તો કહેજો, તમને કમેન્ટ બોક્સમાં અથવા તો ડિસ્પ્લે ઉપર નંબર શું થશે ભજનિક કલાકારનો. અને આજે હું અને જાનાભાઈ જઈ રહ્યા છીએ ડીસા ધવલ મોબાઈલ ની અંદર આઈફોન લેવા માટે, આઈફોન 17 નવો. તો વ્લોગ ની અંદર જોડાયેલા રહેજો. તો હવે હું અને જાનાભાઈ નીકળી ગયા છે બાઇક લઈને ડીસા તરફ. આ છે બેલડીનો બ્રિજ અને બ્રિજ ઉપર અમારું બાઇક ચાલી રહ્યું છે 60ની સ્પીડની અંદર. અને જોડાયેલા રહેજો મિત્રો, તમને આગળ વ્લોગની અંદર બતાવીશ મોબાઈલ કેવો છે તે. તો જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ડીસા પહોંચી ગયા છીએ અને આ છે પાછળ બ્રિજ જોઈ શકો છો. અને આ છે સામે ધવલ ગેલેરી મોબાઈલ. અહીંયાથી આપણે આઈફોન લેવાનો છે. તો ચાલો મિત્રો હવે એન્ટ્રી કરીએ અંદર. તો મિત્રો આપણે ધવલ મોબાઈલ ગેલેરીની અંદર એન્ટર કરી ચૂક્યા છીએ અને જોઈ શકો છો પાછળ છે આઈફોન 17 પ્રોની સિરીઝ. यहाँ पर જોઈ શકો છો મિત્રો મોટો એક ફોટો છે. અને આ છે આપણું આઈફોન 17નું મોડલ જે નોન પ્રો છે. અને આ છે આઈફોન 17 એર. અને જોઈ શકો છો આ છે આઈફોન 17 પ્રો મેક્સ જે કેસરી કલરની અંદર છે. તો આ ફોન તો આપણે લેવાનો થતો નથી, પણ આપણે આઈફોન 17 લઈશું. તો ચાલો આપણે ભાઈ સાથે વાત કરીએ, આપણું મોડલ અવેલેબલ છે જે આપણે. તો ચાલો જઈએ ભાઈ જોડે અને વાતચીત કરીએ. તો પહેલા તો આપણે ભાઈ જોડે જઈને રામ રામ કર્યા અને કહ્યું કે આપણે આઈફોન 17 જોઈએ છે. તો તેમણે પૂછ્યું કે કયો કલર જોઈએ છે. તો આપણે કહ્યું કે મિક્સ બ્લુ જોઈએ છે. અને પછી તેમણે બીજો પ્રશ્ન એ કર્યો કે કેશમાં લેવાનો છે કે ફાઇનાન્સમાં લેવાનો છે. તો આપણે ફટાફટ કહી દીધું કે આપણે કેશની અંદર ફોન લેવાનો છે. તો એમણે તરત જ મને ફોન કાઢીને આપ્યું. તો આપણા હાથમાં ભાઈએ ફોન આપ્યો એટલે ખુશી કંઈક અલગ જ લેવલની હતી. અને પછી આપણે ફટાફટ આઈફોનની રેપ તોડી અને આઈફોનને બહાર કાઢ્યો. અને પછી આપણે આઈફોનને ફર્સ્ટ બૂટ કર્યું. અને પછી આપણે કેશ કાઉન્ટર ઉપર પૈસા જમા કરાવ્યા અને આપણને આઈફોન પાછો આપ્યો, કારણ કે આઈફોનનું બિલ બનાવવા માટે આઈફોનને ત્યાં આપ્યું હતું. અને પછી એક ફોટો ક્લિક કરાવ્યો અને હવે આપણે ઘર તરફ પ્રયાણ કરીશું. તો મિત્રો આ ક્લિપ શૂટ થઈ રહી છે આઈફોન 17 થી. રિઝલ્ટ કેવું આવી રહ્યું છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હવે હું અને જાનાભાઈ જઈ રહ્યા છીએ ઘરે. તો મિત્રો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.